ટેટ 1 વિદ્યાસહાયક ભરતી જેની અંદર હજારો ઉમેદવારો છે એ સરકારની ઢીલી નીતિને કારણે તેમજ સમયસર પરીક્ષાઓ ન આવવાના કારણે, સમયસર કેલેન્ડર ન ચાલવાના કારણે તેમજ પરીક્ષાઓ છે એમનું સમયસર પરિણામ ન આવવાના કારણે ઉમેદવારો છે એ ઓવરએજ થયા છે, વયમર્યાદા વટાવી ચૂક્યા છે. તો સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે વયમર્યાદાની અંદર છૂટછાટ આપવામાં આવે, જેથી કરીને આ વર્ષોથી રાહ જોઈ રહેલા અને ખૂબ મહેનત કરી રહેલા હજારો ઉમેદવારો છે એમનું શિક્ષક બનવાનું સ્વપ્ન સાકાર થાય, તેમનું શિક્ષક બનવાનું સ્વપ્ન છે એ સિદ્ધ થાય. બીજું, જો સરકાર પીટીસીના બીજા વર્ષની અંદર જે હાલ અભ્યાસ કરે છે તેવા વિદ્યાર્થીઓને જો ફોર્મ ભરવાની તક આપતી હોય તો અમારા જેવા હજારો ઉમેદવારો છે જે વર્ષોથી મહેનત કરી રહ્યા છે અને પરીક્ષાની અંદર ખૂબ સારા માર્ક્સ સાથે પાસ થયેલા છે અને સારું મેરિટ ધરાવે છે, તેઓ વયમર્યાદા વટાવી જવાના કારણે હજારો ઉમેદવારો છે એ આ ભરતીની અંદર ફોર્મ ભરી શક્યા નથી. તો સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે, સંવેદનશીલ સરકાર છે, આ મૃદુ મુખ્યમંત્રી છે, તેમને મારી નમ્ર વિનંતી છે કે વયમર્યાદાની અંદર છૂટછાટ આપી આવા હજારો ઉમેદવારો છે તેઓને ફોર્મ ભરવાની તક આપવામાં આવે. વર્ગ 3 સરકારની જે અન્ય ભરતીઓ છે તેની અંદર જે વયમર્યાદા હોય છે તેવી રીતે ધોરણ 1 થી 5ની ભરતીની અંદર પણ વયમર્યાદાની અંદર છૂટછાટ આપી અને આ ઉમેદવારો છે એમને ફોર્મ ભરવાની તક આપવામાં આવે, જેથી તેમનું શિક્ષક બનવાનું સ્વપ્ન છે એ સાકાર થાય. જય હિન્દ, જય ભારત.